નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। તો સૌપ્રથમ તમે ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કોઈ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇકનું બટન પ્રેસ કરીને વિડીયોને આગળ શેર કરી દેજો। હવે આપણે અગાઉ વિડીયો અપલોડ કરેલો તો આજે વરસાદી સિસ્ટમ આવી રહી છે, તેનો આપણે મુખ્ય રાઉન્ડ 2 થી 3 ઇંચ સુધીનો રહેશે અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં આપણે 5 ઇંચ કે એથી થોડો ઘણો વધુ વરસાદ છે તે નોંધાઈ શકે છે। તો તે પ્રમાણે આપણે જે છે તે જોવા મળ્યું અને હવે જે સિસ્ટમ છે તે આગળ અરબ સાગરમાં આવી અને 2 દિવસ સ્થિર રહી તો તેના હિસાબે આપણે ધારણા કરતાં થોડો ઘણો કચ્છના વિસ્તારમાં આપણે વધુ વરસાદનો લાભ છે તે જોવા મળ્યો છે। તો હવે વાત કરીએ તો સિસ્ટમ છે તો અત્યારે ગુજરાતથી ઘણી દૂર જઈ રહી છે, તેના હિસાબે આજે આપણે મોટો વાતાવરણમાં આંશિક રીતે આપણે વરસાદી ગતિવિધિમાં ઘટાડો છે તે થયો છે અને વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે। તો આ જે વાવાઝોડું છે તેની અત્યારે આપણે સોશિયલ મીડિયાઓમાં ચર્ચાઓ ચાલી રહી હશે, ઘણા પોસ્ટરો આવતા હશે, ઘડીક એમ આવતા હશે કે વાવાઝોડાનો ખતરો છે અને ઘડીક એવા આવતા હશે કે ગુજરાતમાંથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું। હકીકતમાં ગુજરાતમાં કોઈ વાવાઝોડાનું સંકટ છે જ નહીં। આ સિસ્ટમ છે તે અત્યારે જે વાવાઝોડાની કેટેગરીમાં છે ત્યારે આ સિસ્ટમ અત્યારે આપણે ઓમાન તરફ એટલે કે પશ્ચિમ દક્ષિણ તરફ ગતિ કરી રહી છે, એટલે આ સિસ્ટમ છે તે ગુજરાતથી દૂર અત્યારે આપણે જઈ રહી છે, જે હજુ આપણે 2 દિવસ સુધી ગુજરાતથી દૂર રહેશે। ત્યારબાદ આપણે આ સિસ્ટમ જે ટ્વિસ્ટ એટલે કે ટર્ન આવવાની આપણે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે સિસ્ટમ પાછી આપણે ગુજરાતમાં આવશે। તો તેની આપણે ખાસ વાત કરીએ તો એક તો સૌપ્રથમ તો એ કે અત્યારે આપણે એ ઉપર સોશિયલ મીડિયામાં મોબાઈલ ચાલી રહ્યો છે કે સિસ્ટમ રિટર્ન આવશે ને ભારેથી અતિ ભારે 10 ઇંચને એટલો વરસાદ થશે ને એટલો વરસાદ થશે ને આવી બધી આપણે આગાહીઓ અત્યારે આપણે સોશિયલ મીડિયાઓમાં ચાલી રહી છે। તો આની આપણે વાત કરીએ કે 6 તારીખ પછી સિસ્ટમ છે તે રિટર્ન થશે જ એટલે કે ગુજરાત તરફ આપણે ગતિ કરશે, પણ આ સિસ્ટમ જ્યારે રિટર્ન થશે ત્યારે નબળી પડવાનું ચાલુ થઈ જશે અને નબળી છે તે ગુજરાત નજીક આપણે આવશે એવું અત્યારે માની લઈએ ગુજરાત નજીક આ સિસ્ટમ છે તે આવશે આપણે કે 7, 8 કે 9 તારીખ સુધીના આ સમયગાળા દરમિયાન એટલે કે સિસ્ટમ ગુજરાત નજીક તો આવશે જ, પણ કેટેગરી કઈ હશે તે પણ હજી ફિક્સ નથી અને ગુજરાત ઉપર જ આવવાનું છે અને કાંઠો ટોપી અને સૌરાષ્ટ્રમાં એન્ટર કરશે એવું પણ અત્યારે ફિક્સ નથી। એટલે આજે અતિ ભારે વરસાદની આગાહીઓ છે તેમાં અત્યારે આપણે ખાસ કોઈ વાસ્તવિકતા લાગતી નથી, જો કે આગળ હજી પણ આપણે 1-2 અપડેટ જોઈ અને નક્કી થશે, પણ આપણે એવી શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે કેમ કે આ સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવશે ત્યારે આપણે ખૂબ જ નબળી પડી જશે અથવા તો કદાચ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઉપર આપણે એન્ટર ન પણ કરે અરબ સાગરમાં ઘૂમરા મારી અને હાવ નબળી પણ પડી જાય, એટલે આમાં ગમે તે સ્થિતિ છે તે થઈ શકે છે। એટલે આપણે અત્યારે એવી શક્યતાઓ નથી લાગતી કે ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમના રિટર્નના હિસાબે થશે। તો આમાં હવે આપણે કેટેગરી જોઈએ તો સિસ્ટમ છે તે કદાચ યુએસસી અથવા ટ્રફ સ્વરૂપે કદાચ આપણે સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય તો કદાચ આપણે 9-10 આજુબાજુ એકાદો 2 દિવસ આપણે છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ કદાચ જોવા મળે, એ પણ અત્યારે આપણે ફિક્સ નથી કહેતા, કદાચ જોવા મળશે જ, પણ આવી અત્યારે આપણે શક્યતાઓ ગણીએ કે કદાચ 9 કે 10 આ સમયગાળા દરમિયાન આપણે કદાચ વાતાવરણનો થોડો ઘણો સુધારો થાય અને હળવોથી મધ્યમ સુધીનો વરસાદ કદાચ જોવા મળે। બાકી જે સિસ્ટમ છે તે કદાચ હવે જે ભારે વરસાદ થવા માટે સિસ્ટમ કેટેગરી કદાચ મજબૂત થઈ અને ફરીથી ગુજરાતમાં આવે તો આપણે કદાચ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય, પણ અત્યારે એવી શક્યતાઓ આપણે 60% જેવી ઓછી લાગી છે, છતાં અમે કદાચ એવું બનશે તો આપણે ફરીથી નવી અપડેટ લઈને આવશું, પણ અત્યારની સ્થિતિ જોતાં આપણે સિસ્ટમ ગુજરાત આવતા નબળી પડી જશે એટલે વાવાઝોડાનો ખતરો કોઈ છે જ નહીં। પણ વરસાદની આપણે વાત કરીએ તો વરસાદમાં જે સિસ્ટમના કઈ કેટેગરીમાં હશે તેના ઉપર આધાર રહેશે અને સૌરાષ્ટ્ર ઉપર આપણે સિસ્ટમ છે તે આવશે કે નહીં તે પણ હજુ ફિક્સ નથી। આના ઉપર આપણે નજર રાખવાનું સતત ચાલુ જ રહેશે, આગળ આપણે અપડેટો આવશે એટલે ફરીથી વિડીયો અપલોડ કરશું, પણ અત્યારે આપણે એવી શક્યતાઓ લાગી છે કદાચ આપણે 1-2 દિવસ હળવાથી મધ્યમ સુધીનો વરસાદ છે તે જોવા મળે, પણ છતાં પણ કદાચ આમાં ફેરફાર હશે અને સિસ્ટમ કદાચ સ્ટ્રોંગ થઈ આપણે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે તો કદાચ વરસાદમાં વધારો થાય, પણ તેમાં આપણે અગાડી જોશું અપડેટ અને ફરીથી વિડીયો લઈને આવશું। આભાર।